તાલીઓના નાદ સાથે વધાવો આ નવા વેન્ચરને, આ નવું સાહસ, નવું ચેપ્ટર. ભાઈ આપણા વચ્ચે હવે વસ્ત્રાપુરમાં G2B ફેશન ફેક્ટરી ઓનર્ડ બાય કિશન પટેલ અને ઉન્નતિ પટેલ. આ નવું સોપાન ભાઈ ડીજે બોલો ને જાન તમે શું જવાબ દેશો? અને આપ સૌ બધા અહીં બેઠા છો, બસ એમ ઊંચો હાથ કરો, તમારી હાજરી નો થાવો. અરે અરે મારા દિલનો આસે ફબકારો ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, સુપ્રભાત. ફરીથી સ્વાગત છે તમારું ગાયનની મહેફિલમાં. દુઃખની વાતો કરતો માણસ તમને હસાવવા માટે માત્ર ને માત્ર બ્લોગ બનાવે છે. તો સવાર થઈ ગઈ છે અને સવાર થઈ ગઈ છે બપોરના 2 વાગે. આ કેમ હાલતી નથી? તો સવાર થઈ ગઈ છે બપોરના 2 વાગે. લિફ્ટનું બટન દબાવતા બંધ ભૂલી ગયો તો અને નીકળી ગયો છું અહીંયાથી ફ્લેટ ઉપરથી ને જાઉં છું G2B. અત્યારમાં તો નાઇટ ડ્રેસ પહેર્યું છે, એવું કંઈ પહેર્યું નથી. પહેરશો આપણે ઓપનિંગના ટાઈમે રાતે, અત્યારે એવું કંઈ નથી. બધું બેગમાં લઈ લીધું છે, બધું પહેરવાનું છે પછી શાંતિથી આરામથી. એવું બધું છે ગાઈઝ. જઈએ છીએ ત્યાં બધાની મોડો હું હોય છે એટલે બધા રેડું નાખશે મારી માથે ઘર પે આટલી વાર. કાલ મેં દોઢ થઈને કીધું તો હું 11 વાગે આવી તમે હું હોય એમ. હું 5 વાગે ઘરે આવ્યો, પછી 7 વાગે ભાઈબંધ હારે વાતું કરી, પછી પાછો ફ્રી થયો, પછી પાછો સૂતો. તો ગાઈઝ વાર તો લાગે ને, એવું બધું છે. ચાલો મળીએ આપણે G2B ઉપર જઈને. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે G2B ઉપર ને તમે જુઓ જોરદારથી કામકાજની તૈયારી થઈ રહી છે. આ બની રહ્યું છે ડાયરાનું સ્ટેજ, જ્યાં રાત્રે ડાયરાની મોજ જામશે. આ છે બધા સોફા બોફા, જ્યાં મારી જેવા ચીફ ગેસ્ટે બેસવાનો મોકો છે. પાણી પીવાનું છે, જોજો ભાઈ. અને આપણે પહોંચી ગયા છે શોરૂમ ઉપર મસ્ત મજાની રીતે. એ બધી તમે રહેવા દો, બ્લોગ શરૂ છે. એન્ડ જીગો દાદા ઇઝ હિયર. અમે બે ભાઈ 1 2 3 4 એવી બોડી બનાવવાની છે મારે. 6 પેક કોને? મારે. તારે તો ફેમિલી પેક બની જાય હજી થોડો કેમ કમ. તારું બધું બની ગયેલું જ છે એમ. તો ગાઈઝ એવું બધું છે. જો હું આવે કે બધા કામ કરવા આવે એટલે હવે કંઈ નવરાય નથી બધા. તો ગાઈઝ એવું છે, જો ફૂલ ભક્કમમાં તૈયારી હાલી રહી છે. આપણે તો વહેલા જઈને સુઈ ગયા હતા 5 વાગે, પણ આ લોકો હજી ઘરે ગયા છે કપડાં બદલાવે. ડ્યુટી ચેન્જ થઈ છે. સવારવાળા ગયા અને સાંજવાળા આવ્યા અને કલરનું કામ હાલે છે. મૂળ ચીગુભાઈ કલર કરી રહ્યા છે. એવું છે હે ને. નીચે જવું પડશે. નીચે કેવું ચાલી રહ્યું છે? કેમ કે કાલ મોટો પ્રશ્ન એ જ હતું કે નીચે રેડી થશે કે નહીં થાય. મારા પગલા ધમ વળી રહ્યા છે ગાઈઝ. અને નીચે આહા, કાલ રાત્રે જેની હાલત હાવ ખોબલી હતી, નીચે જોરદાર બની ગયું છે ભાઈ. ઘટે ને એવું 1 નંબર. વાહ
કાતિલ શાંતિવાળું બની ગયું છે જોરદાર. નીચે કારણ કે રાત્રે અહીંયા પગ મુકાય એવું નહોતું ગાઈસ. જો અરીસાની અંદર તો સારું દેખાવ છું કમ્પ્લીટ. આ છે નીચેનો ભાગ ને મજા આવી ગઈ ગાઈસ. શું છે મજા હુઈ જાવ? હું નથી આ બધી ભરીને આયા મૂકી દીધું અને આ કરી દે બંધ. બહુ હોશિયાર છે આ બધા. એક બધી છે ગાઈસ. ચાલો હવે કિશનની ગયા છીએ ઘરે. એ આવે પછી પાછા મળીએ છીએ બ્લોગમાં. અને કાર્પેટની જો આ બધે લખાઈ ગઈ છે કમ્પ્લીટ. સ્ટેજ બેજ બધું રેડી થઈ ગયું છે અને કાર્પેટ માર ભાઈ યાર તું યાર કાર્પેટ નહીં બોલો તું યાર. આવું બોલે આવું ના સારું લાગે. કાર્પેટ એટલે આ જો આ પોતે કાર્પેટ પોતે એટલે તને કીધું આને કાર્પેટ એટલે આ કાર્બોરેટરમાં પહોંચી ગયા. આમ નો હોય પણ શું કેવું ભાઈ? સાચી વાત ને? ભાઈ કેવી તૈયારી આપણે? ફૂલ તૈયારી ચાલી રહી છે ગાઈસ. તમે જોવો છો દુધિયા કાર્પેટ રાખી છે ઇન્ફ્લુએન્સર માટેની કાર્પેટ અલગ આવે. રેડ કાર્પેટ તમારે ક્યાં બેવાની કહીજો ખાલી. ભાઈ તો તને ખબર જ હોય ને ક્યાં હોય. કહી દે એમ કહું સિંહના લોકેશન નો હોય ક્યાં પછી તું હોય. કોલા પણ બ્લુ ઓલા પાત્રા ભાઈ પ્રજાને ખબર છે અચ્છા, કે રાજા ક્યાં હોય. પરમ દેશના ઘરે જ નહીં ગયા. તમે મારા ભાઈ જ છો ને તમારી ક્યાં બીજી વાત ગાયલે પરમ દેશના ઘરે અમુક ખદડાવની વાત છે. ખદડાવ નાસ્તો કરી આવ્યો અમુક સાચી વાત છે બરોબર છે. જો આ પોતે અમદાવાદ આવો ને ઘાયલભાઈ મહેમાન ગતિ વાતું થાય. સુરતથી માનનીય આદરણીય કલાકાર ઘાયલભાઈ સાહેબ આવી ગયા છે. સાહેબ તમારે અહીંયા બેસવાનું છે ને? આરજે રોનક તો ભાઈ તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ છે. સોફા વોફા બધા લેવલ ગોઠવી દીધું છે અહીંયા અને સ્ટેજ બેજ જો લાગી ગયો છે. આ આપણી G2B આગળ લઈ જાઓ ગાડી. કાર્પેટની તૈયારી થઈ ગઈ છે ભાઈ. હા 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 બસ બસ આવી રીતે બોર્ડ ફાવી ગયું છે, લાગી ગયું છે, પડે નહીં એવું થઈ ગયું છે. હું રેડી થઈ ગયો છું એકદમ ચકાચક. અરમાનીનું ટી શર્ટ પહેરી ઘટે ને એવી રીતે કાંઈ એમ. તો ગાઈસ જોઈ શકો છો છેલ્લે રેડી કરશે એવું લાગે છે. આવ છેલ્લે પાળે નહીં ભેગા થઈને બધા. હર્રાટી બોલાવે એવો કઈ ઘટે ને એવો. એ હા વરાજો હવે તું વરાજો વાસી વરાજો. સુરત અમદાવાદ નહીં તારા હારા ગામમાં. લે આવો દરબાર આવો મજામાં તમારે જેવું ને જાજા ટાઈમે દેખાડ. આવો તમે આવો ભાઈ વેલકમ. મજામાં one and only legend बाकी जो गरीब हो ना एक बार कह सोच से गरीब होता है. अब तो अमीर बनो એમ આ ડાયલોગ કાઢો કહી દઉં ને રાજ હું કાશીની ટિકિટ કરાવતો હતો ભાઈ. મેં 2 વાર તો વિડિયો કોલ કર્યા. મેં જાગીર મેં ગરીબ હો ના કશ આવું 8-9 આવું 8-9 મળીએ.
વાહ વાહ, સુરતથી જીગો આવી ગયો છે ગાઈસ, સુમિત આવી ગયો છે બરોબરની મારી આખી ટીમ. આ લોકો વિના મેનેજમેન્ટ અધૂરું હતું અહીંયા અમદાવાદની અંદર. ભૂરાભાઈની આખી ટીમ પધારી છે, ખૂબ ધન્ય. લાગણી અને અનુભવ જો મને કાંઈ ઘટે ને એમ. આ બધાય બરોબર આવી ગયા છે ગાઈસ, પૂરેપૂરો માહોલ જામી ગયો છે અમદાવાદની અંદર. સ્ટેજ બેજ લાગી ગયું છે. વાહ, લગન પછી જામેલો દીપ તમે જોઈશો. ના ભાઈ ના, પ્રોપર એમ. હવે બોડી પ્રોપર થઈ ગયું ભાઈ તારે. ઈ તો શરૂ જ છે. ઈ કાલ બનાવવાનો. તું ડેટ બુક કરી લેજે. પૈણેલો. કે ડેટ બોલ દે ભાઈ, બુક કરી દેજે. મારી ને 30 ફેબ્રુઆરી. આપણે પૈણી દીધી કઈક અલગ જ દી છે. ગોઠવવાનો હવે એક જ બાકી છે. આજે આ બાકી છે. માન્યો તો બાકી જ છે. આના હજી બીજો કરવાના. આને બીજો કરવાના. કે બોલું? આની જાન કેટલી જગ્યાએ લઈ જાવું? બસ હો. ઈ બધું તને કોઈ નથી કીધું બોલવાનું. સેન્ટર છોડ દે, સેન્ટર છોડ. ભૂલાવું સાંભળાવો. અને સ્વર્ગ ભૂલાવું સાંભળા ને કાઠિયાવાડમાં જ આવવાનું હું કામ નક્કી કર્યું? કાઠિયાવાડમાં હું કામ? એના પણ જવાબ છે હો. એટલે ડાયરેક્ટ કે ભોજન ઉતારા ભાવથી અનુભૂતની ભલખ્યું જોઈ. અમદાવાદ શહેરના આંગણે કાઠિયાવાડ છે ભલા માણસ. અને આપ સૌનો પ્રેમ, આપ સૌનો ભાવ, અને કાયમની માટે કહું છું કે અમે કોઈ કઈ છીએ જ નહીં હો, કોઈ કલાકાર ભાવ અમે કાંઈ નથી, માત્ર ને માત્ર તમારો પ્રેમ છે. અને હું કાયમની માટે કહું છું આઈ એમ નથિંગ વિધાઉટ ઓફ યુ. તમારા વગર અમે કાંઈ નથી. એટલે એવી બધી વાતો આપ સૌની માટે ગાવું છે. બધા મિત્રો અહીં ઉભા છે. કિશનભાઈ, ઓ નાઈસ, વેલકમ વેલકમ શાયર, વેલકમ. કિશનભાઈ, મારો ભાઈ પણ ભૂરીયો આવ્યો, જોવો તો. બધા ઇન્ફ્લુએન્સરોને, આખા જીટુબી પરિવારને મારા વતી, બધાના વતી, અમારે કિશન અને ઉન્નતિના વતી, બધાના વતી બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને હજી માતાજી પાસે રેપ સાંભળવાનું છે. તો માનતા નહીં તમે યોગ્ય રસ્તે જાઓ છો, તમે સફળતાના. સફળતા હોય ને કાંઈક તો રોજા આવે ને આવે. એટલે ઘણા જોવા વાળા
વાત કરવા વાળા વાત કરતા રહી જાય પણ આપણે તો આપણી મસ્તીમાં જવાબ હું દેવાનો જોવા વાળા જોતા રહી વાત કરવા વાળા કરતા રહી જોવા વાળા જોતા રહી વાત કરવા વાળા કરતા રહી મારી માતા તે તો આંખ હા તને ડાઉટફુલ હોય કઈ કશું ડાઉટફુલ નહીં મારા ભાઈ. તું હારું હારું ખાઈ જાશો તને શું ડાઉટફુલ હોય કઈ શું ડાઉટ આનંદ છે હો. ડાઉટફુલ હોય? ચંદન કેવી મજા આવે. ચંદન ઘુમરે તો મારો જઈ ભાઈ છે યાર. વાહ બંકો વાહ હવજ પાછળ પડ્યા મારી ખબર નહીં પડી. કેમ છે ચંદુભાઈ મજા આવે છે બીબી તમાકુ એક જ મરચું એને કહું. મરચું નો હોય પાનમાં મરચા હોય કે ઓલા ભાઈ નો ફોન આવ્યો હમણાં હાલજી. ખરેખર દિગ્ગજ છું. શું એમાં? કાંઈ નથી ભાઈ આ કાકો આવો ને કાકો. કશું તો ડાઉટફુલ હે. ડાઉટફુલ કશું કા છે? હે ગલા શું હે? ડાઉટફુલ છે ક્યાં શું આ? કઈ ડાઉટફુલ છે? આમાં હું ડાઉટ ચંદન. હોનાના મોર ચિતરાવો એ મારા હામ માનો જીરે અન કડલાનો મોહ મારા મનડે નથી તમારા હોય શાની મને હામ એ મારા હામ માનો જીરે એવા બધા ગીતોની યાદી કરી છે અને આપે સૌએ ખૂબ સાંભળ્યું છે મારા બધા ગીતો કહે છે હો અને આપ સૌ બધા અહીં બેઠા છો બસ એમ ઊંચો હાથ કરો તમારી હાજરી નો થાવો અરે અરે એ મારા દિલનો આસે ધબકારો તારા ફરજી કર જાન તારા ફરજી કર જાન તારા ફરજી કર અમે મનના ચોખા માર હે અમે મનના ચોખા માર હે દિલ ટૂટલ થી દૂર અમે મનના ચોખા માર હે દિલ ટૂટલ થી દૂર दोस्त नहीं मानू तेरा मनसे આ બંદર वाह खाइए दोस्त नहीं तू मानू तेरा मनसे दोस्त नहीं तू मानू तेरा मनसे હા રાજભાઈ जीव का दिन ना खुदा जीव का दिन ना खुदा जीव का दिन ना खुदा अर्पण 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 से વાત કરવા વાળા વાત કરતા રહી જાય પણ આપણે તો આપણી મસ્તીમાં જવાબ હું દેવાનો જોવા વાળા જોતા રહી
એ નણતલ ના વીર વિનાયક લાહોરી રે દ્વારકા ફોટો સે કરવા આલે મારી સોનાની ઇન્સ્ટાગ્રામ માં આપણે જોઈએ ગાંડે કરે એમ તો ન્યુયોર્કમાં અડધો જ કિલો આને બિચારાને જમવાનું નહીં ભાવતા બાપા માણેક કોકમાં જઈને મંડાણો હોય રતન હલકારો હો રેપ પાછો જાનકીબેન ગાયો હતો પણ અમારે પાકો કરતા દાદી અઠવાડિયું થયું હતું ખાલી વેક્સિન મોમેન્ટ આપવા માટે હે તો આ ગાવા વયા ઓલ્યો યાદી ગોળી ભવાની કર યાલે સિયારા સર વાળી તાલ હાવી ગોળી તાલ કર તમે તો સવાત ને ભાઈ ઈ રીતે યાદી કરી છે એ ખમ્મા કે જે ખમ્મા કે જે માં હે માયો બેટા ડાકર ના ચાખો તારા બંધ દરવાજા
ઘણા કલાકારો એમ કે એકચ્યુઅલી એમાં પછી જમીએ પ્રોગ્રામ પછી મને કોઈ પૂછે જમવાનું તો પહેલા ખાઈ લેવાના પહેલા ગાતે હે ફિર ગાતે હે આને લાઈટ ને ચરણો માં ખાના સાગર ગંભીર નિર્મલ જા ખલ ખલ કા બમતી જાતી ચરણો માં ખાના સાગર ગંભીર નિર્મલ જા ખલ ખલ કા બમતી જાતી મેઘો ઠાકર મોજા જાતે મેઘો ઠાકર મોજા જાતે મના જુવન મના દેવતે વાહ અને એ દાદી આ બધા જુનિયર રહ્યા ને એ બધા બોલો તમારી વાહ પ્રતિકભાઈ વાહ નાના બધા બેઠા છે પણ કોઈને હરમત નથી અમારા દાદીને હરમત ને ધન્યવાદ એ રમો હા ખમા હે હે લીલા મણી લીલો નામ હજી બાકી હોય એને બોલાવી લીધો આ બધા ક્યાં ગયા ઓલા ભાઈઓ બધા કઈ ગયા આ કલ્પેશ ભાઈ ને બધા કઈ ગયા ચાલુ કરો ને
બોલ રે મામા બોલ રે મામા આ બોલ રે કે મામા મારી પદમાં કે હે પ્રેમની વાતો આવા કોક પ્રેમીઓ પ્રેમની વાતો જય હો વાહ પ્રેમીઓ એ પ્રેમની વાતો ઘાયલ પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમીના જીવ હોયા હાથ હું ખાવે છેલે બેઠો પંકી દાદરિયા તુલસી સાથી રે તુલસી
બોલો ને જાન તમે શું જવાબ દેશો તારી મારી છેલ્લી ઘડી લાશ ચિતાએ ચડી અગોમાં ખોવાયું પડતું ના આ દર્દ દિલનું છે કોઈ ઘાયલ જાણે દર્દ દિલનું છે કોઈ ઘાયલ જાણે હવે મળશું પાછા ક્યારે વળી ગયા રે ઠેકાણે આ તારી ગલીઓથી તારી ગલીઓથી તારી ગલીઓથી તારી ગલીઓથી ને કણ શહેરથી જ્યારે મારી તારા ઘરની ખુલશે મારી જાન રડશે તારી આ ચમકતા તારિયા ને અંધારી રાતો સે કોઈ જઈ ખોળો મારો પ્રેમ કોની પાસે છે કે પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વૈદ્યની દવા મળે નહીં પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વૈદ્યની દવા મળે નહીં લૂંટાઈ ગયા કિશનભાઈ આ લૂંટાઈ ગયા છે ધ્યાન રાખવું અત્યારે તને નો ખબર હોય ને લૂંટાઈ ગયા ઘણા ભાઈ જિંદગી રાખ મારો લઈ ગઈ જેટલું દર્દ છે પણ તને જોઈ મેં જ્યારથી તારા સિવાય કશું જોવા ન માગે મન આંખોમાં તારી રાતો છે બેર સોનું લાગે જીવન આંખો તુજને ખોળે મારું ચિત્ત ચડ્યું જગડો રે લાગ્યો રે લાગ્યો લાગ્યો હારો યાર લાગ્યો રે પ્રીતિનો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રીતિનો રંગ ઓકે વાહ એન્ડિંગ થેન્ક યુ સો મચ ના એ અત્યારે ના હોય એના માટે અલગ હજુ બધું ઘણું બધું છે બાકી થેન્ક યુ સુપર હા ઓકે ભાઈ વગાડજો દેશી અમારું ગીત છે અમારા મલકનું ગીત છે ગાવ છે ત્યારે એવો રૂડો માયાળુ મલક જોવાયા એવો મારો માયાળુ મલક જોવાયા દિલડી શીરો નાળક તો એવો મારો વસ્ત્રાપુરનો મલક જોવાયા એવો મારો જીટુબીનો મલક જોવાયા ઢળક તો મેં હૈયો વચ્ચે હમ બધાય મને કો મોહમાં બંધાય આવો હેતુડો મને ભેળો કરી રોમ રાજીતાય હૈયો વચ્ચે હમ બધાય મને કો મોહમાં બંધાય આવો હેતુડો મને ભેળો કરી રોમ રાજીતાય એવો મારો કિશનનો મલક જોવાય એવો મારો ઉન્નતિનો મલક જોવાય દિલડી શેડો ઢળક તો એવો મારો માયાળુ મલક જોવાયા દિલડી શેડો ઢળક તો થેન્ક યુ સો મચ 3, 2, 1, let's reveal the champion of G2B Fashion Factory. DJ તાલીઓના નાદ સાથે વધાવો આ નવા વેન્ચરને, આ નવું સાહસ.
નવું ચેપ્ટર ભાઈ આપણા વચ્ચે હવે વસ્ત્રાપુરમાં G2B ફેશન ફેક્ટરી ઓનર્ડ બાય કિશન પટેલ એન્ડ ઉન્નતિ પટેલ. આ નવું સોપાન ભાઈ ડીજે और इधर 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 सब मिठाई चुराते हुए उन्नति पकड़े गए गाइस. अरे आपो आपो रस आपो आज तो नो रस હોય તો અમારે આમ ના પાડી દે પાછી. કાંઈ વાંધો નહીં ડિયર. આ તો છેલ્લે લગી ગહાણા ને એને જ છેલ્લે હલવાણા એમ છે. આ એને ભોગવવાનું છે. જો મારું ખોટું ખરાબ આને ક્લાસ કહેવાય બ્રો. આ બધી ઘીરે હોય ઉન્નતિ રસ ને એવું. હા અમદાવાદમાં કેટલી મળે જાપટી મેક્સિકન ભાખરી ખવડાવો છો. હા જો અમારા બે ભાઈનો ખાલી ટેસ્ટ જો સેમ છે ને મેક્સિકન. હા સનીભાઈ હા મારો ભાઈ છે. આ બધા રસના વાટકા ભરે. રસ નહીં મળતો હોય આપણી સુરતમાં અહીંયા ખાઈ લેવાય રસ તો ત્યાં રસ કમ્પ્લીટ ફૂલ છે. એક ટેબલે આમ થાળી લઈને જવાનું થોડુંક વાહ યારનો આવકારો વાહ પડકારો વાહ દેખો. હા એમ હો એ તો કચ્છ આવવાના જ છે એમ 15 તારીખ એમ ને એ રે 2 દી રોકાવું આવી ગરમીમાં. બીજું ભણે છે કે વાતું છે એમ. ના આવવાની ફાઇનલ એક દી એમાં કઈ ઘટે નહીં. એમાં મારે તો આમાં કેવું હોય સિસ્ટમ. તમે કિશનભાઈને આવ્યા કિશનભાઈ શરમમાં આવવું પડશે. હું સાનું મને અમદાવાદ આવી ગાડીને બેસી જાય. આગળની પ્રોસેસ બધી એની માથે હોય. મને કર 300 માં જ પડશે તમને સુરત ત્યાં આવવા. તમે એ ઉપાધિ કરો. ચંદુ કે તમે જ નથી દેખાતા કે આમ રાખો તો દેખાય એવું બધું. પ્રોપર આવે બધું કેમ આવે ગાય એ બધી મજા આવી રહી છે. હરેક ટેબલે બધા મોજ કરી રહ્યા છે. શરમ આવે કે નહીં તને રસ બસ લઈ લીધું શરમ કરી જા થોડીક જીમમાં જાશો હે. યસ થેન્ક યુ માય બ્રો કુમાર. પણ આપો મારા દીકરાને આપજો ભાઈ થમ્સઅપ ને ફેન્ટા જીજો. મારા દીકરાને આપજો થમ્સઅપ ફેન્ટા જી જોતું હોય કે નહીં ખાવા દો. બધાને બતાવી કોણ કેટલું ઝાપટી જાય છે ને. મેં શરૂઆતમાંથી 2 રસના બતાવ્યા હતા વાઇટકા તમને આ ઝાપટી ગઈ છે એ તમે જોયું. ના એમાં નહીં ખાય ભલે ને જીવ પડે તો આવી હારી ન થઈ ગયું હોય. ટીટ માકડી ઓલા વાહાડામાંથી નીકળી ગઈ એ સેજ ક્લિપ મારી પાસે બીજું રહેવા દેજે. એ તો પેલા રાખ્યું લોકના સ્ટાર્ટિંગમાં. હા લે પેલા ઊભી ક્લિપ છે. હા પ્રતિક બહુ નાચ્યો પરો કેમ તને નો જ આપે ને તારા લખણ અવાજ નીકળી જાય ઓલા હાંઠીડામાંથી. હાંઠીડું પણ આમ કઈક સિંચનના અવાજ કાઢીને બબે ઓલા પી જતું તો તને દેખાતું નથી. તો તું કઈક અવાજ કાઢે છે તો નથી કાઢતી. એ બધું બંધ છે ગાય જેવું બધું જે પહોંચી ગયા જમવા માટે. મારો ભાઈ ઓલું ડિસ્કો કરીને જે ચમકતો હતો પસીનાથી. હા તારા શબ્દથી જ લોકો મારી નાખે એમ ને તારે તલવાર બલવાર બંદૂકની જરૂરત નથી. तो गाइस पहुंची गया છે अभी मेरे साथ एक छोटा सा लुक्खा सा बच्चा प्यारा सा बच्चो. ભાઈ એક વાત સાચી કહી દઉં તને થોડીક. તો ગાઈસ ફાઇનલી રાતના વાગી ગયા છે 1:15 અને 1:15 વાગે તમારા ભાઈ ફ્રી થઈ ગયા છે એક્ચ્યુઅલી હોલિડે ટી-શર્ટ પહેરી G2B માટે. હવે અત્યારે નો હોઈ જવાનું. ના એવું ના બહુ થયું બાપુ માટે અને હુવા દો એ તો હારા વાઈટ છે. તો ગાઈસ હવે પતાવીને આપણે નીકળી ચૂકીએ છીએ અહીંથી. કિશનભાઈને ત્યાંથી જવાનું છે ભાઈબંધને ત્યાં. તો ભાઈ માટે જઈ રહ્યા છું. ચલો ભાઈ ઓકે 1500 નો કેબલ વાળી પછી મેં તારો મોબાઈલ ચાર્જિંગ મૂક્યો પછી મેં તારો કેબલ કેવો નહીં બોલે યાર. ઓકે હાલો કાનુડા આવજો. કેબલ તો કાલ મળી જાય. ચલો ગાઈસ અભી ऐसा है अभी जा रहे हैं हाल भाई મળીએ સાઈડમાં જે પેલી એંગલ કરીને એમાંથી લેવાનું. ચલો લવલીભાઈ મિલતા હે કલ સુબહ. તો ગાઈસ આવું બધું હતું આજનો દિવસ. તમે જોયો ઓપનિંગની અંદર કેવું થયું કેવું નહીં. આ તો
તો બસ આજના વ્લોગ માટે આટલું જ છે. તો કાલે ફરીથી મળશું નવા વાતોના દોર સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બોલો અંબે માત કી જય.